એવી સફળતા મેળવી છે જેણે ગુનાખોરીની દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે। વટવા વિસ્તારમાં 34 વર્ષ પહેલા થયેલી એક ક્રૂર હત્યાનો ભેદ ઉકેલ્યો છે। એક પતિએ પત્નીને પતાવી દઈ અને તેની લાશને પોતાના જ મકાન નીચે 20 ફૂટ ઊંડો ખાડો ખોદી અને ખાડામાં દફનાવી હતી। આ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ આ હકીકત છે। વર્ષ 1992માં થયેલી આ હિંસક ઘટનામાં આરોપી સમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલ ખેડાવાલાએ ફરઝાના નામની મહિલાનું કાવતરું રચી અને નિકંદન કાઢી નાખ્યું હતું। હત્યા કર્યા બાદ લાશનો નિકાલ કરવા માટે તેમણે ખાડકુવા જેવા ઊંડા ખાડાનો ઉપયોગ કર્યો અને જેથી દુનિયાને ક્યારેય ગંધ ન આવે। આરોપીઓને લાગતું હતું કે 3 દાયકા વીતી ગયા એટલે હવે તેઓ સુરક્ષિત છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસ અને એક ગુપ્ત સાક્ષીની જુબાનીએ જમીન નીચે દફનાવેલા આ લોહિયાળ ખેલનો પર્દાફાશ કર્યો। 29 એપ્રિલ 2026ના રોજ જ્યારે પોલીસે મકાન નીચે ખોદકામ શરૂ કર્યું ત્યારે અંદરથી મળેલું હાડપિંજર અને ડીએનએ રિપોર્ટ એ સાબિત કરી બતાવ્યું કે હત્યારા બીજું કોઈ નહીં પણ પોતાના જ સંબંધીઓ છે। કે રાત્રે બોલાવ્યા પછી આ જે પ્રકારે એના હત્યા કરી અને દાટી દીધી, એ બાદ એની સાથે સંપર્કમાં આવેલા તમામ લોકો અલગ રીતે જોડાયેલા હતા, કારણ કે એ દેહ વેપારમાં હતી। તો એ જે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિના કારણે કોઈને દરકાર નહોતી કે આ મહિલાનું શું થયું, ક્યાં છે, કેમ નથી દેખાતી કે કોઈ પણ। અને એના જે પિતા તરફથી જે પરિવાર જે છે ત્યાંથી પણ એમને એવું જ હતું કે આ ઘર છોડીને જતી રહી છે, એ એની રીતે જિંદગી જીવતી રહેશે। આ તમામ વસ્તુઓનો ફાયદો આરોપીઓને મળ્યો છે અને આટલા વર્ષો સુધી આ ગુના વિશેની કોઈ પણ માહિતી બહાર નહોતી આવી।